વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનું રસીકરણ અને કૃમિનાશક ગોળીઓનું વિતરણ. જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ માટે આરોગ્યલક્ષી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર રેફરલ હોસ્પિટલના સહયોગથી વિદ્યાર્થીઓનું ધનુરની રસી આપવામાં આવી તેમજ કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્યલક્ષી કાર્યક્રમમાં વાલીઓનો પણ સારો સહકાર મળ્યો હતો. મોટાભાગના વાલીઓએ પોતાના સંતાનના રસીકરણ માટે લેખિત સંમતિ આપી હતી, જેના પગલે વિદ્યાર્થીઓનું રસીકરણ સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટર શેખા સાહેબના માર્ગદર્શન હેઠળ તબીબ સ્ટાફની ટીમ દ્વારા શાળામાં હાજર રહેલી વિદ્યાર્થીઓને જરૂરી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી. રસીકરણ અને કૃમિનાશક ગોળીઓ અંગે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટર તથા સમગ્ર સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ પણ આરોગ્યલક્ષી કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો પણ રજૂ કર્યા હતા. શાળામાં યોજાયેલા આ કાર્યક્રમને કારણે વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે વાલીઓ અને શાળાના પરિવાર દ્વારા પણ આરોગ્ય વિભાગની આ પહેલ આવકારવામાં આવી હતી. રિપોર્ટ પાલિત ન્યૂઝ ગુજરાતી. મારું નામ મકવાના અમી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજ રોજ અમારી શાળા નવયુગ વિદ્યાલય જંબુસરમાં રેફરન્સ હોસ્પિટલ તરફથી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુની રસી તથા કૃમિની દવા આપવામાં આવી હતી. તે બદલ અમારી શાળા પરિવાર વતી રેફરન્સ હોસ્પિટલને અને સ્ટાફનો આભાર માનીએ છીએ. મારું નામ ડુંગરાભીલ શર્મિષ્ઠાબેન. હું રેફરલ હોસ્પિટલ જંબુસર આરોગ્ય ખાતામાંથી નવયુગ હાઈસ્કૂલમાં વેક્સિનેશન માટે આવેલ છે, જેમાં શાળાના વિદ્યાર્થી વાલીઓ તથા શાળાના સ્ટાફગણ તરફથી સારો એવો સહકાર મળેલ છે. તે બદલ હું ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.